આવું એટલે ધુમાડો કરે છે. તમે યાર તાપ કરવાનું કીધું, મેં તાપ કર્યો. તાપ તો કરે પણ ધુમાડો બહુ થાય. અને હું શું કહું, બોલો. તો પેલી ખાતાની ઠેલીઓનું શું કર્યું? મેં ફોન કર્યો કે આવે તો હું તમને ફોન કરું. તો યાર જલ્દી કરો કેમ કે મારે રાડું બાડું બધું પીવા આવ્યું છે. એ કયો 3-4 દાડા થાય એમ કરતો હતો. 3-4 દામ તો કોકની ઉછીને કરી આલો મને. હારો ને હું ફોન કરું જણા. તો રાડા ચમ કે રાડું પાણી પીવા આવી ગયું એટલે હવે કોક કરવું પડશે. તો હું એક જણા ફોન કરું. હા ફોન કરી જો તમે ભાઈ. હા એટલે અમારે ટ્રેક્ટર લાવવાનું હોય. લે ટ્રેક્ટર લાવવું હોય? ટ્રેક્ટર લાવવું મારે. નવું લેવું જૂનામાં લેવું હોય? તારી આ ચીએ બેઠા હી? ઓહો પેલા બે જ છે એમ ને? આ 4 જણા થઈને મારું બગાડી દઉં? આ જીએનો વારો, આ થારો મોકો મળ્યો હોય. આ તો એની વાત જવા દીજી. નવું લેવું તમે ટ્રેક્ટર તો? બોલો. હા લાલાજી, બસ મજા શાંતિ ને? છે. શાની વાત કરતા હતા લ્યા? અમારા વિષ્ણુજી ટ્રેક્ટર લેવું છે. ટ્રેક્ટર શું હળગાવશે? ટ્રેક્ટરમાં જમીન જાજી ખરી કે યાર બે ભાઈઓ? જમીન તો હવ ને હોય. જમીન ને હું બાફી તમારી યાર જે કરતા હોય કરી દો ને. ના ટ્રેક્ટર આવેલામાં થાય કે પેલા ભાઈઓને કોમ આવી જાય અને અમારે કોમ આવી જાય. બધાને કોમ આવી જાય ટ્રેક્ટર. એવું ઓય પેલા ભાઈઓને કોમમાં લાવવું એમ? ઓય બધામાં કોમ આવે ભાઈઓ ખરા કે યાર? પણ એ તો તમારા કોમમાં નહીં આવે એવા યાર. ચમ? તમારે 5 વીઘા જમીન હતી ને પેલી? જઈ પેલી સીડવે વાળી? હા એરી વેચી મારી. એલા ના આવે કે તમે ચો મજાક કરો? વેકે જ નહીં. એટલે મજાક નહીં કરતો, હું મારી હગ્ગી વર્ષોથી જોઈને આવ્યો. પૈસા ગણતા હતા, હિસાબ પણ થઈ ગયો હોય. ના અલા મારે જ બનતું નહીં ગંભીર બેને, પણ ઓન તો બનાવે વિષ્ણુજી તો બનાવે અમાર. પૂછ્યા વગર કદી વેકે જ નહીં. અમારે ગંભીરજી બેન નહીં બનતું પણ વિષ્ણુજી તો બને છે. મારી વાત સાંભળો, કાગળિયા બાગળિયા બધું જોઈને આવ્યો છે, સિક્કા પણ થઈ ગયા છે. એલા ના થાય તમે એટલે આ તમે સમજતા નહીં. તમે તમારે જોવું હોય ને હા તો જોજો, ટૂંક જ સમયમાં પૈસા બધું વેરાઈ જાય અને તમને 1 રૂપિયો નહીં બતાવે. વિષ્ણુજી વાત કરી? વિષ્ણુજી તમે વાત નહીં કરી? ના મને તો કશું વાત નહીં કરી. લે તમે ઉપાડી ફરતા હો, તમને વાત નહીં કરી યારી? અરે પણ મને કશું કીધું જ નહીં એને. આપણે અહીંયા લાલજી આવીને કોઈ તાણા પર ખબર પડે, તમને તો ખબર રાખવી પડે. તમે આ તો પડદા જેડે હાથ નાખીને બધું વેટમ વેટ કરે હેરા. એટલે પણ આ તો મને વિષ્ણુજી આખો દાડી એ હોય તો એ મને ખબર નહીં પડવા દીધી. તો તમારે હોર રાખવી પડે કે યાર. યાર વેકે જ નહીં યાર. હું આખો દાડી હું મને ખબર ના પડી જાય રે. આ તમને ખબર પાડવી હોત તો પેલા જ ના કહી દો, પણ એને તમારે ખબર પાડવા દેવી જ નહીં. તો રાડા વાળી સીધા વિષ્ણુજી નું આખો દાડી ચાલ લેતા હોય તો નખઈ ખોદો કરી જ જતા હોય. એટલે આ તો બધું પહાડ રમાય રૂતાને. તમે શું વર રાખો તાન રોજ? મને તો કોઈ કીધું નહીં ને શું કરવાનું હવે? એટલે શું કરું કહો, વાત મોની કે ના મોની હોવાની? વાત યાર મોણો સાચું કહેતો છે યાર. વાત સાચી, મોણો તારે ખોટું બોલેવો તો નહીં યાર. ખોટું બોલેવું મોણો નહીં યાર. વાત તો સાચી હોવાની કે વેચી મારી છે જેમ કે આ તો નક્કી ના કહેવાય યાર. માર તો બનતું નહીં એટલે મન તો કહેવા આવે નહીં. મારે બને પણ મન કઈ ના દે રે. જમીન દુકાન હોય તો તમે તમને કીધું હોય કે આપણે બે આખો દાડી ભેળા હોય. આપણે તમે આપણે બે ઘર જોડી એટલે કે કેવું હોય કે પેલા કહી દે કે ભાગ માગી લે તો. હા એવું છે કે દલાજીને કહી દે એટલે દલાજી તમે તો બોલ્યા નહીં પણ હું તો કહી દઉં ભાગ ચોખ્ખો લઈ દઉં એટલે તમે નહીં કીધું. અને આપણો તમે પેલા લડ્યા હતા ને તમે બે ભાઈ લડ્યા હતા 2 જણા. એ તે દાડાના આરે નોખ પાણી બેઠા હે. એવું કે બે ભાઈ કોઈ બતાડવું નહીં આ 5 વીઘમ થી. એટલે આ અમે તો ટ્રેક્ટર લાવો ભાગમાં 2 જણા અમે તેહન જમીને અમે છેડવાંગ એ ટ્રેક્ટર હળગાવા જવા દો ને આનું કરજો ને કે તમારા પાછળ કશું નહીં વધે. છોકરાને ખાય એવું નહીં વધે. આ તો ના ચાલે યાર, જમીન વેકે તો ના ચાલે. જમીન વેકે યાર ના ચાલે યાર. હા વળો તાન જેમ કરવું એમ કરો. હું તો જઉં તાન હવે મારે ઝાડ છે. ના તો હું તો હવારે વાત કરીશ. હું હવારે હા વળો તાન મળી હો. વર રાખતા રહેજો બા. ના તો વર આવશે. ઉઠી જા બધું રાત રાત. ઉઠી જઈને મુકાઈ જાય પેલા જ રહે છે. નકે ઉઠી જા તમે ઉઠી જાવ કોક દાડો. હવે તો હું નજર રાખીશ. તમે શું ગોળા હતા ઘણી નજર રાખી હોત તો આ બધું ના થયું હોત. નજર રાખી હોત તો તારો હડો ખબર પડતી નહીં યાર. તો આખો તો જોડ્યો તો યાર બીજા માણસો આપણા કહી જાય કે તમે વેચી મારી. એટલે ખબર રાખતો નહીં યાર. પણ મને કશું ખબર જ નહીં યાર. શું ખબર નહીં યાર? આખો દાડી જોડી હોય તો એની ખબર જ પડવાની જીન મન તો. એટલે તું એ યાર માર તો બનતું નહીં એટલે હું તો એ સાઈડ આવતો નહીં. તું એ હોય એટલું તો રાખવી પડે કે નહીં યાર? શું કરે શું નહીં કરતા? જમીન વેકાણી બધું કર્યું મને કશું ખબર જ નહીં. કાગળ બાગળે બધું. યાર હવે શું કરશે? શું કરવાનું? સવારે હવે હું જતા જ ના કરું. હવે સવારે આપણે બીજે હા સવારે જઈએ આપણે બીજા. તારી મોનું તો હળગાઈ દીધું. હવે બીજા 2 નું હળગાઈ દઉં એટલે મારું કામ
પૂરું. હવે ચલો અહીં બેની વાત. હવે અહીંયાની તો એવી હળી હળગાવી છે ને કે આખી જિંદગી યાર ભેગા જ ના થાય. મને એક દાડો બહુ હેરાન કર્યો પણ એનો બદલો તો હવે હું લઈશ જરૂર. હળો હવે જવા દે. ગંભીરજી હા હાલ શું આપણે રેડા બેડાનું શું સિઝન સીઝન તો ચાલી જાય છે, બધું નુકસાન આબા માંડ્યું છે ને શું કરવાનું કે પેલા ભાજ્યાના પૈસા લેવાના છે ને પેલા શેતરના ભરવાના છે, શું કરશે કે? તો એમ કહું ગંભીરજી હા બોલો. આપણે પેલું 5 વીઘા પડ્યું હા વેચી મારશું. પેલા ચેણિયા તને તો ખબર જ ના પડી કોઈ. કેમ? એટલે આખી જિંદગી કોમ આપણે ખેતરમાં શું કરવાનું હોય? એ આપણા કાકાની હંગરેલી છે, એ વેકાતું છે. એટલે આ ગંભીરજી આપણે વેચી મારશે ને તો ગામમાં કોઈ ને ગોઠશે નહીં. એટલે આ જણિયા ના વેકાય ના પેલા બે ભાઈ આપણા ઉપર સડી વર્ષે ના વેકાય. તને ખબર પડે કોઈ એવી? આપણે ગંભીરજી હા. પૈસે રમશો વેચશો તો અલા પૈસે તો રમશે, તારી વાત સાચી, પણ પેલા બે ભાઈ રે ને પછી આપણે કોક કહેશે ને તો આપણા ઉપર સડી વર્ષે. એને તો આપણે 25 વર્ષ પછી શું પહોંચી વર્ષે આપણે મારી નાખી રે, સમજ્યો તું? કશું ના મારે એમ તો આપણે એ 25 પોચ વીઘા નહીં વેકવી, આપણે કોમ ધંધો કરો, એ આપણે પોચ વીઘા રહીને આપણા કાકાને જવાબ પેલી રહી છે. વેચી મારી હોય તો એટલે ના વેકાય, તમે તો વાત જ કેવી કરો યાર? તમે માનશો નહીં. ના વેકાય ના. પેલા બેન તો હળગાઈને આવ્યો હું, હવે આ બેન હળગાવાનું છે. આ 4 ભાઈઓને હોળી હળગે કે ના હળગે, આ 4 ભાઈને તો હળગાવું જ છે. આ તો એવું હળગાવ ને કે ભેગા જ ના થાય. તારી યારે ચમ મોઢું લટકાઈને બેઠા હી. એટલે લાલાજી તમે આવો, બે બે અવતારો વચ્ચે આવતારો. બે તો આયા પછી જ બેઠા. શું કહો? એટલે ટેન્શન યાર વધી શાનું ગયું. ટેન્શન આવે તમારી યાર રોજ રોજ? અલા પેલાને ભાજ્યાને આલવાના છે પૈસા, ક્ષેત્રવાળાને પૈસા આલવાના, ટેન્શન વધી ગયું. અમારા ભાઈઓ ટેકો કોઈ કરતા નહીં યાર, દર્શેથી પર યાર. અલા તમારા ભાઈઓ તો જેવું જેવું કહેતા હતા તમારા વિશે તો. શું કહેતા હતા? અલ્યા કે અમારી જમીન વેચીને ખાઈ ગયા હે. કોણ ચિયો બોલ્યો તો? તમારા ભાઈઓ બીજા ચિયા એટલે દલ્યો કે વિષ્ણુડો? એ બે બોલતા હતા. હું આને કહું છું, અરે બહુ ઉપાડી પડીને ફરે, નહીં કહેતો તને હું? એમ કેતા હતા કે અંબેજી. જમીન વેચીને ખાઈ ગયા ને અમાર રૂપિયો ના બતાવ્યો ને આવું બધું કેતા હતા. હું તને કહું જેનાજી, અરે નહીં મોને, અરે ને ઊંધની ઓલાદ છે. હા હા તે કીધું ને એ જ કરવું પડી છે આપણે. વેચી નહીં ને. હવે અડાડવાનું જ છે. હા મેલી જ દો. જો મારી વાત ધોપડો, હં. મારું નામ વચ્ચે લેતા નહીં, ના લઉં, બરોબર? ના લઉં, મારે ના લઉં. નામ મારું વચ્ચે આબુ જ એટલે નથી. અમાર ગળાની સોગન. તાર ગળાની છોકરા મારા ગળાની સોગંદ. ખોટું બોલું યાર. તો ઓબળો ઈરા એમ કહેતા હતા જમીન વેચીને કે ખાઈ ગયા ને કે હવે તો ગાડીઓ લાવવાનું કે હે. તમે લાલાજી વાપરો હવે. આ વાત સાચી તમારી? તમે મારી વાત વાપરો. હા હવે વેચી નહીં ને, હવે વેચવાની છે. હા બરોબર. બરોબર. હવે અહીંયાના ઓમ જે કર્યું ને એ કરી બતાવવાનું, જે ના કરીને એ કરી બતાવવાનું. હવે શાંતિ રાખો તમે. હવે ઓય તો હું ખોટું કહેવા આવ્યો તો પણ થઈ ગયું હવે સાચું. હવે ઓર મજા આવશે. શું કહો? હવે તો તમે કહેતા તો ચિયો કે વાયને ખેતરો વેચ્યું હોય. તમારા ભાઈઓ કહેતા હતા અને તો ઈ અમે કહેતા હતા કે હવે તો મેટર કરવી પડશે ને કે મારવા પડશે ઈયન તો. એ ગંભીરજી પેલી કોસ ને ધોકા કાઢે. હા કાઢ. હાર વળો તો ને હું જઉં, મારા ઢોરો પડે છે ખેતરમાં તો હું જઉં. હા, તો તમે જો. અને મારું નામ ના આવે વચ્ચે જોઈ. ના લો. હોત? આ ના લો તમે જો. હાર વળો તને હું જઉં. આ તો ઈ નહીં કે નક હું નહીં. જોઈ લો હું કેવું લે જણાય. ચલો. હાર વળો. મારે તો હવે મેળાયો હોય 2 મકા લાડવા. હવે મજા આવશે. હવે અસલી રમત જ ચાલુ થઈ. હજી આગળ જો શું થાય. ગંભીરજી હા. આ તમે એવું લીધું એટલે કોસ આ તો કોસ ભેગું ભોળું ફોડી નાખું. વાત કરો. ઉપાડી તો ક્યાં તને વાઠું લેવાનું હતું. એટલે પોઠું નહીં.